या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः। નમસ્કાર દર્શક મિત્રો, હું કિન્નરી આજકી ન્યૂઝના શક્તિ ઉપાસના કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું। આ નવરાત્રી અને 9 દિવસ દરમિયાન શક્તિ દેવીના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે। માં નવ દુર્ગાના સ્વરૂપની પૂજા થાય છે, ત્યારે આજે વાત કરીશું માં નવ દુર્ગાના બીજા સ્વરૂપ, નવ દુર્ગાનું દ્વિતીય સ્વરૂપ કયું છે। આ જાણકારી આપવા માટે આપણી સાથે ઉપસ્થિત છે શાસ્ત્રીજી। શાસ્ત્રીજી, આપનું સ્વાગત છે। શાસ્ત્રીજી, સૌથી પહેલા તો પવિત્ર નવરાત્રીનો આજે બીજો દિવસ છે, ત્યારે આજે બીજા દિવસે માના કયા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે અને તેનું મહત્વ શું છે તેના વિશે વાત કરીએ। ખૂબ સુંદર વાત કરી। નવરાત્રીના 9 દિવસોમાં પહેલા નોરતાની અને આજે બીજું નોરતું છે, તો બીજા નોરતાની અંદર બ્રહ્મચારિણી માતા આવતા હોય છે। અને બ્રહ્મચારિણી એટલે કે એમને બ્રહ્મચારીનું વ્રત કરી પૂરું કરી અને ઉપાસના માતાજીની કરી એમને ભગવાન શિવજીને પ્રાપ્ત કરવા, અને શિવજીને પ્રાપ્ત કરવા માટે એમને એમના પિતાશ્રીને કીધું। પિતાશ્રી એનાથી રાજી ન રહ્યા, પણ માતાજીને કીધું કે માં, મારે ગમે તેમ કરીને શિવ ઉપાસના કરવી છે, શિવજીને પ્રાપ્ત કરવા છે। અને જ્યારે શિવજીને પ્રાપ્ત કરવા હોય તો એ ખરેખર બહુ અપ્રાપ્ય છે અને બહુ તકલીફવાળું કામ છે। શિવજીની ઉપાસના કરવી જેવી તેવી નથી। શિવ તો ભોળા છે, માની જાય છે, પણ છતાં એની ઉપાસના બહુ ભારે હોય છે। એટલે બ્રહ્મચારિણીએ એમને વિચાર કર્યો કે હું આજે નક્કી કરું છું કે મારે શિવજીને પ્રાપ્ત કરવા છે, માટે મારે વ્રત તપ જપ તમ કરવું જોઈએ। એટલે માતાજી તરત જ બ્રહ્મચારિણી તરત જ જંગલમાં નીકળી ગયા અને જંગલની અંદર જઈ અને એમને તપ કર્યું। હજારો વર્ષ સુધી એમને તપ કર્યું। પહેલાં એમને પાંદડા ખાધા, પછી એમને ફળ ખાધા, પછી એમને ફૂલ ખાધા, અને આ રીતે હજારો વર્ષ સુધી એમને તપસ્યા કરી। અને એમની તપસ્યા એટલી બધી ઉદડ હતી, એટલી બધી નામવાળી હતી કે જેથી કરીને માતાજીની એ આરાધના શિવજી સુધી પહોંચે એવી એમની ભાવના હતી, અને ખરેખર શિવજી સુધી પહોંચી પણ કરી। બ્રહ્મચારીએ આટલું મોટું તપ કર્યું, કષ્ટ વેઠ્યું, પાણી છોડી દીધું, અન્ન છોડી દીધું, ઊંઘવાનું છોડી દીધું, આરાધના જ કરવાની કેવળ ચાલુ રાખી। અને આ આરાધના એટલી બધી ત્રિલોકની અંદર હળબળી ઉઠી કે બ્રહ્માંડના બધા જ દેવો પણ હળબળી ઉઠ્યા કે આ શું, આટલી બધી તપસ્યા કોણ કરી રહ્યું છે। એ બધા જ દેવો અને દાનવો બધા એક સાથે ભગવાન વિષ્ણુ પાસે ગયા। જ્યારે વિષ્ણુ પાસે ગયા ત્યારે બે હાથ જોડીને કીધું, શાંતકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગમિધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભવરમ સ્વરૂપનાથ। હે વિષ્ણુ ભગવાન, તમે અમને કહો કે આ તપ કોણ કરી રહ્યું છે, આટલું ઉગ્ર તપ કોનું છે। ત્યારે શિવજી એટલું જ કીધું, મરક મરક હસતા હસતા, કે મને પામવા માટે બ્રહ્મચારિણી આ વ્રત કરી રહી છે, અને જો આ વ્રત એનું પૂર્ણ થશે તો આખા સમગ્ર સૃષ્ટિની માલકીન બનશે। જીવનની અંદર માલકીન બનવું એ બહુ અઘરું છે, અને એને મારું તપ કર્યું છે, મારા નામથી તપ કર્યું છે, એટલે હું આખો એનો છું। એટલે એમને કીધું કે પ્રભુ, આનામાંથી કોઈ મુક્તિ અપાવવાનું કોઈ સાધન કરું? તો કે ના, આ તપને હું રોકી શકું એવું નથી। આ તપ હવે પૂર્ણ કરવાના આરા પર આવી ગઈ છે, અને એને મારું બ્રહ્મચારિણી એટલે કે એમને માતાજીએ મને પ્રાપ્ત કરવા માટે આ તપ કર્યું છે। હવે મારે જો હું એના તપની અંદર ભાગીદારી બનું અને હું એને એ મારા અંગની અંદર સમાવું તો આ તપ એનું પૂર્ણ થાય। ત્યારે નારદજી એટલું જ કીધું કે પ્રભુ, તો શરીર રાહ જોઈ રહ્યા છો? આટલું બધું તપ છે કે આખી પૃથ્વીનું તપ, આખા બ્રહ્માંડનું તપ એટલું બધું છે કે આખું બ્રહ્માંડ હળમળી રહ્યું છે। દેવો અને દાનવો ચિંતામાં પડી ગયા છે કે આવું તપ કરી અને અમારું આ બ્રહ્માંડ, અમારું આ સૃષ્ટિનું આખું સર્જન એ સહજ સ્વીકાર ના કર્યું। ત્યારે ભગવાન શિવજીએ કીધું કે એવું નહીં, હું એ તપનો ભાગીદારી છું, અને મારા નામ પર આ તપ કર્યું છે, માટે હું એને વરદાન આપું છું કે જ્યારે એ તપ પૂર્ણાહુતિ કરી અને મારી પાસે આવશે તો એનો સહર્ષ હું અંગીકાર કરીશ। એટલે બ્રહ્મચારિણી માતાજીએ આ તપ કરી અને ભગવાન શિવને પ્રાપ્ત થયા। મૃત્યુંજય મહાદેવમ તાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ તમી તમ કમ અજા મહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકનાથ મૃત્યુર્મુક્ષેમ આવે। આ શિવજી તો ભોળા છે, અને ભોળા શિવે તરત જ એ બ્રહ્મચારીને આદેશ કર્યો કે માં, તારું તપ મેં સહર્ષ સ્વીકાર કરી લીધું। હે માતાજી, તમે પાછા વળો અને તમારી આ તપની પૂર્ણાહુતિ કરો।
અને માતાજી આ તપની પૂર્ણાહુતિ કરી. એટલે બીજા નોરતે માતા બ્રહ્મચારિણી આવ્યા અને બ્રહ્મચારિણી જ્યારે આપણે જે સ્થાપન પહેલા દિવસે કર્યું છે એ સ્થાપનની અંદર માતાજીને બિરાજમાન કરી અને આપણે અબીલ ગુલાલ કંકુ સિંદૂર તેમને વધાયા, એમની પૂજા કરી અને સાથે સાથે એમને પગ પખાડ્યા અને પગ ગંગા, જમુના, સરસ્વતી, યમુના, ગોદાવરી, નર્મદા, કાવેરી સર્વ નદીઓના તીર્થથી નદીઓના જે જળ છે એ જળથી હું તમારા પગ ધોઉં, મારો ધર્મ મને અપનાવો, મારો ધર્મ મારું કર્મ એ સાક્ષાત. અને આ રીતે માતાજીની પૂજા કરી. માતાજીને નૈવેદ્ય પણ આપ્યા અને નૈવેદ્યની પણ બહુ મહત્વતા છે. તો દર્શક મિત્રો, આજે આપણે જાણ્યું કે માતા બ્રહ્મચારિણીનું રૂપ કયું છે. માનું બીજું સ્વરૂપ એટલે માં બ્રહ્મચારિણી, જેમને રીઝવવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ તે જાણીતું શાસ્ત્રીજી પાસે. ઓમ ઐમ હ્રીમ ક્લીમ ચમડુચ્ચય નમઃ આ એક મોટો મંત્ર છે. આ મંત્ર તમને નામ આવડે તો ઓમ બ્રહ્મચારિણીએ નમઃ, ઓમ બ્રહ્મચારિણીએ નમઃ, ઓમ બ્રહ્મચારિણીએ નમઃ આ મંત્ર કરી શકો. અને એથી પણ તમને ફાવતું હોય તો ઓમ હ્રીમ ક્લીમ, ઓમ હ્રીમ ક્લીમ, ઓમ હ્રીમ ક્લીમ, ઓમ હ્રીમ ક્લીમ આ મંત્ર બોલો ને તો માતાજી બહુ ખુશ થતા હોય અને આ મંત્રથી એમને રીઝવવા. આજે આપણે વાત કરીશું માં બ્રહ્મચારિણીને નૈવેદ્યમાં શું ધરાવવામાં આવે છે. આ બી બહુ સુંદર વાત છે. બ્રહ્મચારિણીને જમવા માટે તો આપણી પાસે પહેલા દિવસે લાપસી અને સુખડી કરી, પણ આજે માતાજીને શ્વેત છે, એકદમ ધોળા છે. એટલે માતાજીને શ્વેત બરફી, પતાસા, સાકર આ માતાજીને અતિ પ્રિય છે અને એ અતિ પ્રિય વાનગી માતાજી આગળ મૂકવી જોઈએ. અને માતાજીને આગળ બરફી મૂકી અને માતાજીને કહેવાનું કે માં મારી શક્તિને વડાઈ પ્રમાણે મેં આ બરફી મૂકી છે, તમે સહર તેનો સ્વીકાર કરો અને મને જે બરફી તમને જેવી ગમે છે એવા તમે મને ગમો એવા રૂડા આશીર્વાદ આપો. અને બરફી મૂકી માતાજીને જમાડવાના. ભીમ પ્રાણાય સ્વાહા, ભીમ વિનાય સ્વામ, વિનાય સ્વામ આ રીતે બોલી અને માતાજીને જમાડવા. અને જમાડ્યા પછી માતાજી તૃપ્ત થાય. માતાજી જ્યારે તૃપ્ત થાય ત્યારે એની સામે 2 દીવા કરવા પડે. તમે કહો કે 2 દીવા એટલે કઈ રીતે 2 દીવા થાય? તો 2 દીવા, એક તો અખંડ દીવો તમારો ચાલુ જ છે, એને તો કાયમ માટે 9 દિવસ સુધી રાખવાનો છે. પણ 2 દીવા, એક ઘીનો દીવો જમણા હાથે અને તેલનો દીવો ડાવા હાથે, આ 2 દીવા કરી અને દીવાને દીપ દર્શન કરવા જોઈએ. દીપ દર્શન કર્યા પછી માતાજીને કહેવું કે માં તમને જે અતિ પ્રિય 2 દીવા છે એ 2 દીવાનું મેં આરાધના કરી છે, મેં એની પૂજા અર્ચના કરી છે. એ માં આ જ્યોત દીપ પ્રાગટ્ય રહે એવી રીતે મારી જ્યોત પણ હંમેશા પ્રગટ્ય રહે, મારા ઘરની અંદર હંમેશા માટે સુખ, શાંતિ, વૈભવ પ્રાપ્ત થાય. અને આ 2 દીવાનું, એક દીવો ઘીનો છે એ માતાજીના માટેનો છે, બીજો દીવો છે એ તેલનો છે. એ તેલનો દીવાની બહુ અતિ મહત્વતા છે. માતાજી એકલા નથી હોતા, એમની જોડે એમના અંગરક્ષકો પણ હોય છે. અને જ્યારે અંગરક્ષકોને યાદ કરીએ ને ત્યારે તેલના દીવાની અંદર અંગરક્ષકોનું ધ્યાન છે. અને એ અંગરક્ષકો એ દીવાને ધ્યાન રાખી અને તમારી મનસ્વી કૃતિને બદલે છે. તમારી માનસિક એ તદ્રા છે ને એમાં તમને જગાડે છે. અને જ્યારે માનસિક તદ્રામાંથી તમે જાગો ને ત્યારે મા બ્રહ્મચારિણીની પૂજા અર્ચના કરવા માટે તમે સક્ષમ બની શકો. અને જ્યારે સક્ષમ બનો ને ત્યારે જ માતાજીની આરાધના તમે સારી રીતે કરી શકો. અને જ્યારે આરાધના સારી રીતે કરી શકો ને તો માતાજી તમારા પર પ્રસન્ન થાય. અને જ્યારે માતાજી પ્રસન્ન થાય ને ત્યારે તમને અઢળક સંપત્તિ, ધન, વૈભવ, માન, મોભો, પ્રતિષ્ઠા, પુત્રવાન, ધનવાન, આયુષ્યવાન, કીર્તિવાન આ બધા જ તમને આશીર્વાદ આપતી હોય છે. એટલે મા બ્રહ્મચારિણીની પૂજા કરવી એ બહુ સાત્વિક રીતે કરવી. સાથે સાથે બ્રહ્મચર્યનું પાલન કરવું. નીચે પૃથ્વી પર સૂઈ જવું, તો ગાદલા ઉપર કે ખાટલા ઉપર કે પલંગ ઉપર સુવાનું. અને માતાજીનો જે દીવો છે એ દીવાની હંમેશા એની જ્યોત જલતી રહે એવી રીતે એની અંદર ઘી પૂરતા રહેવું, એની અંદર તેલ પૂરતા રહેવું. જ્યારે દીપ જ્યારે જલતો રહેશે ને ત્યારે તમારા જીવનની અંદર, તમારા ઘરની અંદર પણ હંમેશા માટે દીપ જલતો રહે. અને દીપ જલતો રહે ને તો તમારા જીવનની અંદર ઉજાસ પ્રાપ્ત થાય. અને જ્યારે ઉજાસ પ્રાપ્ત થાય ને ત્યારે તમને 3 લોકનું જ્ઞાન થાય. અને જ્યારે 3 લોકનું જ્ઞાન થાય ને ત્યારે તમે એમ કહો કે મેં આજે માતાજીની પૂજા કરી અને ખરેખર હું ખૂબ સુખી છું, મને આનંદ મંગલ થઈ ગયો, મારા જીવનની અંદર જે મારું કવન હતું એ આખું બદલાઈ ગયું. અને મા ભક્તિ રૂપે હું તમારી પાસે આવ્યું કે આ દેવી સર્વભૂતિષુ શક્તિ રૂપેણ સદતા નમસ્તસ્મૈ નમસ્તસ્મૈ. હે મા કુષ્માંડા, હું તમારું આરાધના કરું છું, મને શક્તિ આપો, મને ધન આપો, મને માન આપો, મને પ્રતિષ્ઠા આપો. અને હું કુમારિકા છું, હું સ્ત્રી જાતિનું છું, તો મને માં
એવો સારો વર પ્રાપ્ત કરાવો. જેમ તમે શિવજીને પ્રાપ્ત કરવા માટે તપસ્યા કરી, પણ એ તપસ્યા હું કરી શકું એવી સ્થિતિમાં નથી. હું તો સાંસારિકમાં રહું છું, તો મને સાંસારિકમાં રહેવા માટેની સારી ગણના પ્રાપ્ત કરાવો, બુદ્ધિ ચાતુર્ય આપો, ધન આપો, જેથી કરીને હું મા ભક્તિ તમારી કરી શકું, આ જીવન સુધી તમારી ભક્તિ કરી. તો માતાજીને આટલું કહી અને માતાજીને હાથમાં માળા લેવી પડે. માતાજીને આગળ એ જે માળા મૂકી હોય ને એ સિદ્ધ કરવી પડે. એ સિદ્ધ કરી અને માતાજીના ચરણોની અંદર એ માળા અર્પણ કરી અને તમારે આંખો બંધ કરી અને માતાજીના જાપ કરવા પડે. એ જાપ પણ એને પ્રકૃતિ છે. જાપ કરતી વખતે એક રીતે એક ચિત્તે બેસી આંખો બંધ કરી માતાજીની બિલકુલ મૂર્તિ તમારી સમક્ષ લાવી અને તમારે આ કર્મ કરવાનું. જ્યારે મૂર્તિ તમારી સમક્ષ આવશે ને ત્યારે તમે ખરેખર ધનવાન બની જશો, ધન્ય બની જશો. તમારા જીવનમાં કવન આખું બદલાઈ જશે. તમે જે માગશો ને એ મળશે. અને એ માળા પણ સિદ્ધ કરેલી છે. એ માળામાં જ્યારે તમે કોઈ પણ વ્યક્તિને જવાબ માગશે અને તમે આપશો ને તેનું પણ કલ્યાણ થઈ જશે. એટલે બ્રહ્મચારીની પૂજા બહુ શાંતિપૂર્વક કરવી, કોઈ ઉદ્ગમ ના કરવો, કોઈ આદેશ જે પ્રમાણે મળે ને એ પ્રમાણે. માતાજી તમને રાત્રે સપ્તમ આવીને આદેશ આપે કે આજે તું આ કર્મ કરજે, આજે તું આ કર્મ કરજે, આજે તું આ કર્મ કરજે. એવા અનેક કર્મો આપણે કરવાના છે. આપણે પૃથ્વીના માનવી છીએ અને માનવી અનેક કર્મો કરે પણ છતાંય કુકર્મ થઈ જતું હોય છે. એ કુકર્મની આપણી વ્યાખ્યાને દૂર રાખવી જોઈએ. જીવનની અંદર શાંત પ્રાપ્ત થાય એવું જીવન જીવવું. અને દરેક રીતે માતાજીને પ્રાર્થના કરવાની કે માં મને તું એવી શક્તિ આપ કે મારા જીવનની અંદર કોઈ જાતનું કુકર્મ ના આવે, ખોટા વિચાર ના આવે, મને વ્યભિચારી ના બનાય, મને ઔપચારિક રીતે એવી રીતે બનાય કે માં હું તારી શક્તિની આરાધના કરી શકું અને શક્તિનું ફળ મને પ્રાપ્ત કરી શકાય. અને એ શક્તિનું ફળ મને જ્યારે મળે ને ત્યારે મારા જીવનનું કવન આખું બદલાઈ જવું જોઈએ. આ છે માતાજીની પ્રાર્થના. તો શાસ્ત્રીજી, અમારા દર્શક મિત્રોને જણાવો કે માં બ્રહ્મચારિણીનો અતિ પ્રિય રંગ કયો છે અને તેમને કયું ફળદાન કરે છે? બરાબર, બહુ સુંદર વાત છે. માતાજીને આ એક તો વસ્ત્ર ધારણ કરાવડાવો. પહેલું માતાજીને જ્યાં સુધી વસ્ત્ર ધારણ ના કરાવો ને ત્યાં સુધી તમને વસ્ત્ર દાન ના આપે. તમારે વસ્ત્ર આપવું જોઈએ માતાજી. હવે માતાજીને સરસ મજાની ગ્રીન કલરની સાડી, બાદલા ભરેલી સાડી હોય એ માતાજીને અતિ પ્રિય છે. માટે આપણે માતાજીને ગ્રીન કલરની સાડી ધરાવી. અને માતાજીને જે ફૂલ કીધા એમાં ફૂલ છે ને એ સરસ મજાના ગુલાબ, મોગરો, ચંપેલી, ચમેલી આ બધા જ ફૂલો માતાજીને ગમતા હોય છે. માતાજીનું જે મહત્વનું ફૂલ છે ને એ તો અપ્રાપ્ય છે, આપણને મળે પણ નહીં. પણ છતાંય આપણે માને ભાવ કરી અને કહેવાનું કે માં તારું જે મનની અંદર બોળતા આપવા વાળું જે ફળ છે, ફૂલ છે એ હું તમને અર્પણ કરું છું. મારી પાસે બધા જ ફૂલો છે, એ બધા જ ફૂલોનો તમે સ્વીકાર કરો. અને માતાજીની અંદર બધા જ ફૂલો, ગુલાબ હોય, ચંપો હોય, ચમેલી હોય, જે કોઈ હોય એ બધા જ ફૂલો માતાજીના ચરણોમાં મૂકી અને માતાજીના આશીર્વાદ કરો કે માં શતમ જીવ શરદ, હું 100 વર્ષની છું અને મારું ઓબરે ભરાય. હું માં તારી પાસે એક જ માગું છું કે હું અખંડ સૌભાગ્યવતી રહું. અને માં અખંડ સૌભાગ્યવતીનું જ્યારે વ્રત આપે ને ત્યારે બહુ જ આનંદ થઈ જાય. કારણ કે મને ચૂડીને ચાંદલા સાથે તારા ચરણોમાં રાખજે. તમને વૈધવ્ય ના આવે. આ વ્રત કરવાથી માણસને, સ્ત્રીઓને વૈધવ્ય નથી આવતું. અને વૈધવ્ય ના આવે ને એટલે ચૂડીને ચાંદલા સાથે જાય છે. અને એ બહુ મહાન શક્તિ કહેવાતી હોય છે. જે સ્ત્રી ચૂડી ચાંદલા સાથે જાય એ શક્તિનો અવતાર થાય છે. અને એ શક્તિના અવતારમાં એની ગણી અને માતાજીને આપણે પ્રાર્થના કરી અને માતાજી આપણી પ્રાર્થનાનો સહજ સ્વીકાર કર્યો. અને માતાજી આપણી એ સ્વીકાર કરેલી આપણી ભાવનાઓનો એમને અંગીકાર કર્યો છે. અને અંગીકાર કરી અને તમારા જીવનમાં 4 ચાંદ લગાવી દે છે. માટે આપણે બ્રહ્મચારીની પૂજા કરવી. બ્રહ્મચારીના પૂજા કરવા માટે મેં તમને બધું જ બતાવી દીધું. પણ છતાંય એક વસ્તુ તમારી માટે બહુ અતિ મહત્વની. જ્યારે વિચાર કરો કે આ અતિ મહત્વની વસ્તુ કઈ છે, તો નવદુર્ગાની પૂજા કરવા માટે એક અતિ મહત્વની વાત છે કે પૃથ્વી પર સૂઈ જવું પણ બ્રહ્મચર્યનું પાલન કરવું. તમારા મનમાં જરા પણ વિકાર ના આવવો. જો તમારા મનમાં વિકાર આવે ને તો તમારું આ વ્રત છે ને એ અસ્ખલિત થઈ જાય. સ્ખલિત થઈ જાય ને એટલે તમારું આ વ્રત પૂર્ણ ના થાય. એટલે મનમાં કોઈ પણ જાતનો વિચાર ના રાખવો. માતાજીને કહું હું બ્રહ્મચારી છું અને બ્રહ્મચારીની પ્રાપ્ત કરીશ અને હું આ વ્રત કરું છું. તો એ માં મને એવી શક્તિ આપજો કે મને કોઈ ખોટા વિચારો ના આવે,
મારા મનમાં શાંતિ, તારી જ પ્રકૃતિ, તારી જ મૂર્તિ, તારો જ દેહ મને દેખાય, એ સિવાય મને બધું કોઈ જ ના દેખાય. જીવનની અંદર બધું જ છે. એકલવ્યની જેમ જેમ પક્ષીની આંખ જ જોવાની છે, એમ માતાજીનું મુખ જ જોવાનું છે. અને માતાજીના મુખની અંદર પણ એમની આંખ જોવાની છે. અને આંખની અંદર આંખ મિલાઈ અને માતાજીને કહેવાનું કે હે માં, હે શક્તિ, હું તારી પાસે આરાધના કરવા બેઠી છું, આરાધના કરવા બેઠો છું, તો મારી આ શક્તિ પૂર્ણ કરજો, મારામાં શક્તિ આપજો, ધન વૈભવ આપજો. આ ધન વૈભવ એક ઔપચારિક વસ્તુ છે, પણ છતાંય તમારે માનવાનું કે મારે બીજું કંઈ જ જોઈતું નથી, ધન વૈભવ નથી જોઈતો, મારે કશું જ જોઈતું નથી. મારે કેવળ માં શક્તિ બ્રહ્મચારી તું જ જોઈએ છે. અને તારી આંખોમાં આંખ પરોવીને માગું છું કે માં શક્તિ, તું મને આપજે. કેવું આપજે વરદાન? કે હું હંમેશા તારી પૂજા અર્ચના કરી શકું, તારા હૃદયને હું દર્શન કરી શકું, તારી આંખોનું, તારા નાકનું, તારા મુખનું, તારા કાનનું, તારા વાળનું, તારા શરીરના બધે અંગે અંગના હું દર્શન કરી શકું, એવી મને ભાવના આપતી માં. અને એ ભાવના જ્યારે પૂર્ણ થાય ને, ત્યારે માતા બ્રહ્મચારિણી તમને પ્રગટ થાય અને બ્રહ્મચારિણી તમને આશીર્વાદ દે. શતમ જીવન શરદ, તું સુખી થા, 100 વર્ષની થા, તું 100 વર્ષનો થા. અને હંમેશા તું મારા દિલની અંદર વસેલો છે, એવું હંમેશા મારા દિલની અંદર વસેલો રહેજે અને મારી ભક્તિ કરતો રહેજે. આ છે મા બ્રહ્મચારિણીની પૂજા. મનુષ્યને માના બીજા સ્વરૂપની પૂજા કરવાથી કેવા ફળની પ્રાપ્તિ થાય છે, તેના વિશે જણાવો. બહુ સુંદર વાત છે. બીજા સ્વરૂપની પ્રાપ્તિ કરવા માટે મેં તમને આગળ કહી દીધું, છતાંય તમે બીજી વાર આ પ્રશ્ન પૂછ્યો છે તેનો જવાબ આપી દો કે જ્યારે બ્રહ્મચારીની પૂજા કરતા હોઈએ ને, ત્યારે મનની અંદર શાંત પ્રકૃતિ રાખવી, બિલકુલ શાંત શાંત સ્વરૂપે આપણે માતાજીની પૂજા કરવી. આપણા શરીરમાં ક્યાંય ક્રોધ ના આવવો જોઈએ, કોઈ અસ્ખલિત ભાષા ના બોલવી જોઈએ, કોઈ અપમાનિત ભાષા ના બોલે. આપ અતિથિ દેવો ભવ. આપણા ઘેર જે કોઈ આવ્યું હોય, આપણે પૂજા કરતા હોઈએ અને કદાચ બાળક કોઈ રડતું હોય તો આપણે એની સામે કોઈ દ્રષ્ટિ કરવાની જરૂર નથી, એને ધમકાવવાની કોઈ જરૂર નથી. આવનાર અતિથિ દેવો ભવ છે, આવે એનો પણ સ્વીકાર કરવો જોઈએ. અને માતાજીની પ્રાર્થના કરવા માટે બેઠા છીએ ને, ત્યારે જે કોઈ આવે ને, ત્યારે કેવળ મસ્તક નમાવી અને એને આહવાન આપવું, બસ, બીજું કંઈ જ નહીં. તમારું ધ્યાન ક્યાં હોવું જોઈએ? બ્રહ્મચારીની આંખની અંદર હોવું જોઈએ. તમને એક કીકી દેખાવી જોઈએ, એક કીકીની અંદર તમારો ફોટો દેખાવો જોઈએ, એક કીકીની અંદર તમારું મન દેખાવું જોઈએ, એક કીકીની અંદર તમારું દિલ દેખાવું જોઈએ, એક કીકીની અંદર તમારી ભાવનાઓ દેખાવી જોઈએ. અને જ્યારે કીકીની અંદર આ ભાવનાઓ પ્રગટ થશે ને, ત્યારે માનું રૂપ અમિત રીતે બનશે. અને જ્યારે માનું રૂપ તમે દર્શન કરશો ને, તો તમે ધન્ય થશો. તો શાસ્ત્રીજી, હવે તમે જણાવો કે માતાજીને તમે આટલી બધી વાત કરી, તો મને તેમના વિશે વધારે જાણવાની ઈચ્છા થઈ છે. તો તમે હવે જણાવો કે માતાની આરાધના કેવી રીતે કરવી. બહુ સુંદર વાત કરી. આરાધના, આરાધના, આ શબ્દની એક એક શબ્દને તમે જુદા પાડીને વાંચો. આ રા ધ ના. મારે માતાજીના સામે ઓતપ્રોત થવું છે, માતાજીના સામે મારે સમક્ષ માતાજીની અંદર અંદરના શરીરમાં ઉતરી જવું છે. માતાજી મારા શરીરમાં ઉતરી જાય ને તો હું ધૂળવા મંડી પડીશ, પણ મારે એવું નથી કરવું. મારે માતાજીના શરીરમાં ઉતરવું છે, માતાજીના દિલની અંદર ઉતરવું છે, માતાજીની ભાવના વ્યક્ત કરવી છે. તો એ ભાવના મને મારા પ્રગટ કરાવડાવો, જેથી કરીને હું માતાજીની ભાવના પ્રગટ કરી શકું. તેમાં તારી ભાવનાઓની અતિરેક કરવા માટે મારી પાસે કોઈ શબ્દ નથી. હું તો મનુષ્ય માત્ર ભૂલને પાત્ર જેવો માણસ છું. હું તો હંમેશા આ ધન વૈભવ માન મોભાની અંદર રાખ્યો પચો રહેલો છું. એટલે મારી આરાધના કેવી રીતે કરવી એ મને પણ ખબર નથી, છતાંય મારા કાલાવાલાનો સ્વીકાર કરી અને માં મારી આરાધનાનો સ્વીકાર કરો. તો પહેલી આરાધના મારી એ છે કે માં, તારું આ સુંદર રૂપ સ્વરૂપ જોઈ અને હું ગદગદિત બની ગઈ છું. હે માં, તારા રૂપના વખાણ કરવા મારા માટે કોઈ શબ્દ નથી. તારી આ ભુજાઓના વખાણ કરવા એ મારી પાસે કોઈ શબ્દ નથી. તારા ચારે ભુજાની અંદર ચારે વસ્તુઓ છે, એની પણ મને કોઈ ખબર નથી. છતાં પણ માં, તારી પૂજા અર્ચના કરી, મનની શાંતિ પ્રાપ્ત થાય, તનની શાંતિ પ્રાપ્ત થાય. હંમેશ માટે જીવનની અંદર હું કવન મેળવી શકું. હું માં ભક્તિ કરું તો તારા નામની ભક્તિ કરું, અને તારા નામના અંદર હું ઓળ ગોળ બની જાઉં, એવી મને આરાધના શીખવાડ. બ્રહ્મચારીની આપણે પ્રાર્થના કરી અને વિનંતી કરી કે માં, હું તારામાં ઓતપ્રોત થઈ જાઉં, એવી મને ભાવના. એવી તારી વાણી સાંભળવાના મારા કર્ણ તૈયાર થઈ ગયા છે, મારા કર્ણ ઝંખી રહ્યા છે, મારા કાનની અંદર ગુંજરાવ થઈ રહ્યો છે કે માં, એ બ્રહ્મચારી, એ બ્રહ્મચારી, એ બ્રહ્મચારી, એ શબ્દ મારા કાનની અંદર ગુંજરાવ થવો જોઈએ. જેમ ભમરાનો ગુંજરાવ થાય અને ગુણગુણું થાય, એમ માં બ્રહ્મચારી, તારો પણ ગુંજરાવ મારા શરીરની અંદર, મારા કાનની અંદર આવવો છે. અને જયારે મારા કાનની અંદર એ ગુંજરાવ આવશે ને, ત્યારે સીધો મારા હૃદયની અંદર ઉતરી જશે. અને જયારે મારા હૃદયની અંદર ઉતરી જશે ને, ત્યારે હું ખરેખર મા ભગવતી તારા ચરણોની દાસ બની ગઈ, તારો ચરણોનો દાસ બની. એ માં,
તું તો માં છે. માને કઈ વધારે કહેવાનું ના, માં બધું સમજતી હોય છે કે બાળકને શું જોઈએ છે. હું તો એક નિર્માલ્ય બાળક છું. મને ભક્તિ કરવાની શક્તિ આપી ત્યાં આપી છે, તને આ પ્રેરણા આપવાની શક્તિ ત્યાં આપી છે, આ ઉદ્ગમ કરવાની શક્તિ ત્યાં આપી છે. આ સૂર્યોદયની જે શાખાઓ છે, જે સૂર્યના કિરણો મારા શરીર પર પડી રહ્યા છે, એ પણ માં ત્યાં જ આપ્યા છે. અને સૂર્યના કિરણોથી હું તને માં પ્રાર્થના કરું છું કે એ કિરણો મારા જીવનની અંદર સંબંધ બની જાય અને મારું જીવન બહુ ધન્ય બની જાય. એ માં હજુ પણ તને કહું છું કે મારી ભક્તિનો સ્વીકાર કરવાની તારામાં શક્તિ છે ને, કારણ કે હું તો અપાતે અબુધ બાળક છું, મારામાં કોઈ બુદ્ધિ નથી. મારે તો કેવળ તારી ભક્તિ જ કરવી છે, એટલું જ હું જાણું છું. આ સિવાય મને બીજું કોઈ જ્ઞાન નથી. તો હે માં, તું મને જ્ઞાન આપ, જ્ઞાન આપ, જ્ઞાન આપ. અને જ્ઞાનની અંદર માં યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થા નમસ્તસ્મૈ નમસ્તસ્મૈ. હે માં, તું મને શક્તિ આપ કે હું તારી આરાધના કરી શકું, હું તારી ઉપાસના કરી શકું, હું તારી પૂજા કરી શકું, હું તારું નિવેદ્ય કરી શકું, હું તારી આરતી કરી શકું. આ વગેરે વગેરે બધા જ કામો મારા સ્વયં હાથથી કરી શકું. માં, તારા દિલની અંદર મને વાસ આપ. હે માં, બ્રહ્મચારિણી, તું બ્રહ્મચારિણી છે અને હું સંસારી છું, છતાંય પણ તારી આરાધના કરવા બેઠી છું તો બેઠો છું. એ માં, મને સદૈવ તારા રક્ષા કરવાની તારી ફરજ થઈ જાય છે. એ માં ભગવતી, દરેક દિશાએથી મને સુખ સમાચારની પ્રાપ્તિ કરાય. ધન વૈભવ તો માં તું બેઠી છે, મળવાનો છે, પણ મારા પરિવારને હંમેશ માટે સુખ સંપત્તિ આપજે. માં, મારે કોઈની પાસે હાથ લાંબો ના કરવો, અને જ્યારે હાથ લાંબો કરું ને હું કેવળ મારી બ્રહ્મચારીને આગળ હાથ લાંબો કરું. કે માં, તારી શક્તિ છે, તું મારો હાથ ભરી દે. અને ત્યારે તું મારો હાથ ભરી દે ને, ત્યારે હું સમજું કે મેં મારી આરાધના કરી, મારું પુણ્ય મારું જાગૃત થયું. અને એ પુણ્ય જાગૃત કરવા માટે ઓમ બ્રહ્મચારીય નમઃ, ઓમ બ્રહ્મચારીય નમઃ, ઓમ બ્રહ્મચારીય નમઃ નો મંત્ર જાપ કર્યો. માના મંત્રો પણ એટલા બધા સુંદર છે. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્મૈ નમસ્તસ્મૈ. તમે શક્તિના અવતાર છો અને એ શક્તિના અવતારની હું પ્રાર્થના કરું છું. એ માં શક્તિ, તમે મારા દિલની અંદર સોસરી ઉતરી જજો અને એ શક્તિ મને એટલી આપજો કે હું કોઈનું કલ્યાણ કરી શકું. હું કોઈના કલ્યાણ માટે, દેશના કલ્યાણ માટે, મારા કલ્યાણ માટે, મારા પરિવારના કલ્યાણ માટે, મારા ગામના કલ્યાણ માટે, મારા શહેરના કલ્યાણ માટે, મારી ભારતની સંસ્કૃતિના કલ્યાણ માટે એ માં ભગવતી બ્રહ્મચારી ઉતારી આરાધના કરું છું કે સદૈવ મને એ મારામાં ઉત્પન્ન છે. અને માં, હું બધાને મારા સમજી અને હું કામ કરીશ. માં, તારા પારે આવનારો કોઈ પણ માણસ નિરાશ નથી થતો, આશા લઈને આવે છે. એક ફૂલની પાંદડી તારા આગળ ધરાવે છે, એક પેડો તારા આગળ ધરાવે, એક બરફી તારા આગળ ધરાવે, એક ગોળ તારા આગળ ધરાવે, અને કદાચ સાકર તારા આગળ ધરાવે, તો પણ માં તું ગરીબ મોઢું કરી અને તું એ બાળકને સુષુપ્ત બનાવે છે, એકદમ આનંદમાં રાખે છે, મનની શાંતિ આપે છે. તો માં ભગવતી, મેં તારી આ બીજા નોરતાની પૂજા કરી તો મને પણ કંઈક પ્રાપ્ત થવું જોઈએ, કારણ કે હું તો આશાવાદી છું અને આશા રાખીને તારી પાસે આ પૂજા કરું છું. હું નિરંતર નિરાકારી નથી. નિરંતર નિરાકારી હોત તો તારી પાસે માગત નહીં, પણ માં, મારા દરેક મનના ઓળતા તું પૂરા કરજે, મારી દરેક અભરખાઓ તું પૂરા કરજે. હે માં, તું મારા ભાણાની અંદર પણ તું જ છે. મારા ભાણાની અંદર જે કંઈ પીરસાય છે ને એ માં બ્રહ્મચારી તું જ પીરસી રહી છે. તો આ શરીર, આ કબન તને સોંપી દીધું અને તારા ચરણોની અંદર મસ્તક સમાવી અને માં પ્રાર્થના કરું છું કે માં, તમે હંમેશ માટે મારું કલ્યાણ કરજો, કલ્યાણ કરજો, કલ્યાણ કરજો. આવી મારી ભાવના છે. દિલ સોજી અને આ પ્રાર્થના કરું છું. ધન ધાન્ય પુત્ર પરિવારનું સુખ આપજે, મનની શાંતિ આપજે, દશે દિશાએથી સુખ સમાચારની પ્રાપ્તિ કરાવજે. હે મા ભક્તિ બ્રહ્મચારી, હજુ એક બાકી રહી ગયું છે, એ માગી લઉં છું. માં, એ બાકી રહેલું કર્મ પણ તારે જ પૂરું કરવાનું છે. હા, મારી આરાધના છે, મારી તપસ્યા છે, મારા મળાના જપની એની વ્યાખ્યા છે કે જપ હું કરું, એ જપ તારા સુધી પહોંચે. કોઈ પણ જાતની ક્ષતિ રહી ગઈ હોય, કોઈ ભૂલ થઈ ગઈ હોય, બોલવામાં ભૂલ થઈ ગઈ હોય, મંત્ર કરવામાં ભૂલ થઈ ગઈ હોય, તેમાં તું એ સહર સ્વીકાર કરજે, મારી ભૂલનો માફ કરજે. હું તો બાળક છું, ભૂલ ચૂક લેવી દેવી એ માતા હું તારી પાસે આરાધના કરું છું. તો માં, મારી ભૂલને તમે માફ કરી અને મારી હે બ્રહ્મચારી દેવી, મને પ્રસન્ન થજો, પ્રસન્ન થજો, પ્રસન્ન થજો. કારણ કે આ પ્રાર્થના કર્યા સિવાય માં તમે રાજી થવાના નથી. કારણ કે તમે તો એટલું બધું તપ કર્યું છે, હજારો વર્ષ તપ કરી અને ભગવાન શંકરને પ્રાપ્ત કર્યું છે. એટલું હજારો વર્ષ સુધી હું તપ તો કરી શકે એવી સ્થિતિમાં નથી, પણ છતાંય માં, તારી ભક્તિ કરવાની મને શક્તિ આપી છે. તો જરૂર મને આ શક્તિ આપજે અને મારા કુટુંબ કલ્યાણની હંમેશા મહેર રાખજે અને એમને ફૂલની જેમ તારા શરીરની અંદર ઓતપ્રોત કરાવજે, આશા આપજે, દર્શન આપજે. એ માં, તારા દર્શનની મને બહુ ભ્રમણા છે. માં, દર્શન તો આપ. કેવળ તારી કીકીના દર્શન કરી અને હું તૃપ્ત બની ગઈ છું. એ કીકીની અંદર મારો ફોટો આવી ગયો છે, એ કીકીની અંદર મારું સ્વરૂપ આવી ગયું છે અને તારું સ્વરૂપ
મારા કીર્તિની અંદર કહ્યું છે બંનેના રૂપ એક રૂપ થઈ ગયા છે, એક તાબેતદાર બની ગયા છે, એક સાથે આપણે એકબીજાને જોઈ શકીએ છીએ. તો મા ભગવતી હંમેશા તમે મારું કલ્યાણ કરજો, કલ્યાણ કરજો, કલ્યાણ કરજો. આ છે મા ભક્તિ મારી, અને આ મારી ભક્તિનો કરી અને નવરાત્રિના બીજા દિવસની આ પૂજા કરું. સહર સ્વીકાર કરજો, સ્વીકાર કરજો. તો દર્શક મિત્રો, શાસ્ત્રીજીએ આપણને ખૂબ જ સારી રીતે અને સુંદર રીતે સમજાવ્યું કે બ્રહ્મચારિણીની ગાથા વિશે જાણકારી આપી. સાથે સાથે મનુષ્યને માતાની ઉપાસના કરવાથી કેવા ફળની પ્રાપ્તિ થાય છે તેના વિશે પણ તેમને માહિતી આપી. તે વિશે ખૂબ જ સુંદર રીતે આપે જણાવ્યું. તે બદલ સ્વામીજી આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો દર્શક મિત્રો, આ તો વાત થઈ માં બ્રહ્મચારિણી. તેવી જ રીતે કાલે ફરી મળીશું કાર્યક્રમ શક્તિ ઉપાસનામાં. ત્યાં સુધી મને રજા આપો.